એ હોવે હોવે વડોદરાવાસીઓ, ગરબા આવી રહ્યા છે તો આપણે એની તૈયારી કરવાની છે, કેમ કે ગરબો વડોદરાની ધડકન છે. તો જો તમે મારી જેમ ગરબા ઝૂમવા માંગતા હોય તો મારી આપેલી પ્રિકોશનને એડવાઇસ જરૂર ફોલો કરો અને આ રીલને એન્ડ સુધી જરૂર જુઓ. જે ગરબા પ્રેમી વ્યક્તિઓએ થાપાના ઘૂંટણના અને ઘૂંટી એટલે કે એન્કલની સર્જરીસ કરવી હોય કે કરાવી હોય તો એ લોકોએ માત્ર 3 તાલી જેવા સિમ્પલ ગરબા કરવા જોઈએ અને ગોળ ફરવાવાળા, હીંચ લેવાવાળા અને રોટેશનવાળા ગરબા ના કરવા જોઈએ. સિનિયર સિટીઝન્સ હોય જેને ગરબા કરવા હોય તો ડિહાઇડ્રેશન ના થાય એટલે બ્રેક લેવો જોઈએ, પાણી પીતા રહેવું જોઈએ અને શુગરવાળા દર્દીઓને તો ખાસ કે ભાઈ ખાતા પીતા રહેવું જોઈએ. અને એ જ રીતે જો 9 દિવસ જો મિત્રો ગરબા તમને કરવા હોય અને એક દિવસ દશેરાનો જો બોનસ લેવો હોય તો આ બધી કાળજી ફોલો કરજો અને ગરબા ખૂબ આરામથી ઝૂમજો. જય માતા દી.